નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપ સર્વેનું આપણા સૌની ચેનલ લર્ન વિથ ડેક્સમાં। તો દોસ્તો, આજના આ વિડીયોની અંદર આપણે સોલ્વ કરવા જઈ રહ્યા છીએ તારીખ 12મી માર્ચ 2024ના રોજ લેવાયેલ સેક્રેટરીયલ પ્રેક્ટિસ અને કમર્શિયલ કમ્યુનિકેશન એટલે કે SPCC વિષયનું વર્ષ 2024 ધોરણ 12 કોમર્સનું પેપર, જ્યાં વિભાગ એ અને બીના સંપૂર્ણ સોલ્યુશનને તો આપણે જોવાના છીએ, પરંતુ સાથે સાથે એ પણ જોઈશું અહીંયા કે વિભાગ બી, સી, ડી અને ઈ સાથે સાથે એફ અહીંયા કઈ રીતના આપણને પૂછાયા છે। તો ફટાફટ આપ સર્વે વિદ્યાર્થી મિત્રો આ વિડીયોને લાઇક અને શેર કરીને બને રહેજો વિડીયો અંત સુધી, જેથી કરીને અત્રે સમજાવેલા આ મહત્વપૂર્ણ સોલ્યુશનની અંદર એકદમ વિગતવાર રીતે આપ સર્વે વિદ્યાર્થી મિત્રોને ખ્યાલ આવી શકે। અને તે સિવાય જો આપ શ્રી છો આપણી ચેનલ ઉપર નવા અને હજુ સુધી ચેનલ ઉપર નથી જોડાયા તો નીચે આવેલા લાલ કલરના સબસ્ક્રાઇબ બટન દબાવીને ચેનલ ઉપર જોડી જજો તથા બાજુમાં આવેલા બેલ આઇકનને કરી દેજો ઓલ પર સેટ, જેથી કરીને ભવિષ્યમાં આવનારા આવા જ મહત્વપૂર્ણ વિડીયોઝ સૌથી પહેલાં આપને જોવા મળતા રહે। શરૂઆત કરીએ દોસ્તો વિભાગ એ થી, જ્યાં હેતુલક્ષી વિકલ્પો પ્રકારના પ્રશ્નો આપણને પૂછાયેલા છે। 20 ગુણના પ્રશ્નો અને 20 અહીંયા પ્રશ્નો આપણને પૂછાયેલા છે। પહેલું, બેંક સાથેના પત્ર વ્યવહારમાં જ્યારે પણ નાણાંની કોઈ રકમનો ઉલ્લેખ થતો હોય ત્યારે તે કેવી રીતે લખવી જોઈએ? તો આંકડા અને શબ્દોમાં, એટલે કે વિકલ્પ સી। બીજું, મોટા શહેરમાં પાણી પુરવઠો પૂરતા પ્રમાણમાં મેળવવા માટે કઈ સંસ્થા સાથે પત્ર વ્યવહાર કરવો પડે છે? તો બી, મહાનગરપાલિકા સાથે। ત્યારબાદ છે આગળ દોસ્તો અહીંયા કે કર્મચારીઓને વ્યવસ્થા તંત્રએ ઘડેલ આચાર સંહિતા વિશેની માહિતીથી માહિતગાર કરવા કયો પત્ર લખાય? તો બી, પરિપત્ર। ચોથું છે, જ્યારે વીમાધારક વીમા લે છે ત્યારે વીમા કંપની અને ધારક વચ્ચે શું બની જાય છે? તો ડી આવી જશે અહીંયા કરાર। ત્યારબાદ છે RTGSનું પૂરું નામ શું છે? તો RTGSનું પૂરું નામ આવશે વિકલ્પ નંબર બી, રિયલ ટાઈમ ગ્રોસ સેટલમેન્ટ। ત્યારબાદ છે દોસ્તો અહીંયા કે પ્રેઝન્ટેશનમાં કોણ કેન્દ્ર સ્થાને હોવું જોઈએ? તો એ, પ્રેક્ષકો। 7મું, શેરની કેવી વહેંચણી શરૂઆતથી રદબાતલ છે? તો બી, ગેરકાયદેસર। 8મું આવશે, 2 હપ્તા વચ્ચેનો સમયગાળો ઓછામાં ઓછો કેટલો હોવો જોઈએ? તો એ, 1 માસ। બીજું, શેર હોલ્ડર પોતાના શેર પ્રમાણપત્ર કંપનીને પરત કરે તેને શું કહે છે? તો બી, શેર સોંપણી। 10, શેર હોલ્ડર માટે શેર ખાલી જગ્યા છે? તો જંગમ મિલકત। 11, ફરજિયાત શેર બદલીમાં ખાલી જગ્યા? તો બી, સંમતિ જરૂરી નથી। 12મું, કંપની ફડચા અથવા વિસર્જન થાય ત્યારે ડિબેન્ચર ધારકોને નાણાં મેળવવાનો ખાલી જગ્યા હક મળે છે? તો બી, અગ્રીમ। ત્યારબાદ છે 13મા નંબરનો પ્રશ્ન કે ડિબેન્ચર ધારકો તેમના હિતોના રક્ષણ માટે કોની નિમણૂક કરી શકે છે? તો સી, ડિબેન્ચર ટ્રસ્ટી। 14, સંયુક્ત શેર ધરાવનાર વ્યક્તિઓ પૈકી કંપની કોના નામે પત્ર વ્યવહાર કરે છે? તો એ, પ્રથમ વ્યક્તિના નામે। 15, ખાનગી કંપનીમાં ઓછામાં ઓછા કેટલા સંચાલકો હોવા જોઈએ? તો સી, 2। 16, કંપનીનું વ્યક્તિત્વ ખાલી જગ્યા? તો કૃત્રિમ છે। 17, કંપની સભામાં મતદાન દરમિયાન સરખા મતો પડે ત્યારે કોણ પોતાનો મત આપી શકે છે? તો સી, સભાપતિ। 18, ખાસ ઠરાવની તરફેણમાં ઓછામાં ઓછા કેટલા સભ્યોની બહુમતી આવશ્યક છે? તો એ, 75%। 19, જાહેર કંપનીમાં ઓછામાં ઓછી કેટલી સભ્ય સંખ્યા થાય તો કંપનીને ફડચામાં લઈ જઈ શકાય છે? તો એ, 7 થી ઓછી। 20, ઓફિશિયલ લિક્વિડેટર પોતાનો મત કોને જણાવે છે? તો બી, ટ્રિબ્યુનલને। આમ 20 વિકલ્પો થઈ જાય છે અહીંયા પૂરા। કમેન્ટ બોક્સમાં જણાવજો કે તમારા વિકલ્પો અહીંયા કેટલા સાચા પડ્યા છે। વિભાગ બી, એક વાક્યમાં ઉત્તર આપવાવાળા પ્રશ્નો 10 પ્રશ્નો અને 10 ગુણ। 21, વીમો શેની સામે રક્ષણ મેળવવાની વ્યવસ્થા છે? તો જોખમ સામે। 22, ઈ લર્નિંગ અન્ય કયા નામથી ઓળખવામાં આવે છે? તો ઓનલાઈન લર્નિંગ અથવા ઇન્ટરનેટ લર્નિંગ। 23, રજૂઆત એટલે શું? તો કે પોતાનો મત, અભિગમ, અભિપ્રાય કે યોજના રજૂ કરીને સમજાવવાની આવડત। 24, શેરલિયન, શેર પર વિશેષ હકનો અર્થ આપો તો દાવો સંતુષ્ટ ન થતા ત્યાં સુધી વસ્તુનો કબજો જાળવી રાખવાનો અધિકાર એટલે કે શેરલિયન। ડીમેટ ખાતું ક્યાં ખોલવામાં આવે? તો બેંકમાં। 26, ગીરો ડિબેન્ચર એટલે શું? તો કે પોતાની મિલકત ગીરવે મૂકીને જે અહીંયા ડિબેન્ચર મેળવવામાં આવે તેને ગીરો ડિબેન્ચર કહે છે। 27, યુદ્ધ કે કટોકટી જાહેર થતાં કઈ વ્યક્તિનું સભ્યપદ સ્થગિત કરવામાં આવે છે? તો એવી વિદેશી વ્યક્તિ કે જેણે ભારતમાં શેર રોકાણ કર્યું હોય તે। ત્યારબાદ છે દોસ્તો 28, કંપનીના પ્રથમ સંચાલકની મુદત ક્યારે પૂરી થયેલી ગણાય? 5 વર્ષે। 29 આવશે, કાર્યસૂચિનો અર્થ આપો? તો કાર્યસૂચિનો અર્થ એટલે કે એજન્ડા। ત્યારબાદ 30, લિક્વિડેટર નિમણૂક થતાં કોની સત્તા નોંધ આવે છે? તો સંચાલક મંડળ અને મેનેજિંગ ડાયરેક્ટરનો। વિભાગ સીની અંદર કુલ પણ 7 પ્રશ્નો ટૂંકમાં લખવાના હતા। દરેક પ્રશ્ન માટે હતો 2 ગુણ અને 31 થી 40 નંબરના અહીંયા પ્રશ્નો અને 14 ગુણના દોસ્તો અહીંયા હતો આપણો વિભાગ સી। આ મુજબ પ્રશ્નો જે છે તે વર્ષ 2024ની અંદર આપણને બોર્ડ પરીક્ષામાં ધોરણ 12ની અંદર પૂછાયા છે। આગળ આપણે વાત કરીએ વિભાગ ડીની। પ્રશ્ન નંબર 41 થી 47, 3 ગુણ પ્રત્યેક પ્રશ્ન માટે, કોઈ પણ 5 પ્રશ્નો લખવાના હતા। અહીંયા 15 ગુણ આપણને મળે છે વિભાગ ડી માટે અને આ મુજબના પ્રશ્નો જે છે તે ચાલુ વર્ષની પરીક્ષાની અંદર આપણને જોવા મળ્યા હતા। વિભાગ ઈની વાત કરીએ, કોઈ પણ 4 પ્રશ્નોના મુદ્દાસર જવાબ આપવાના છે। 48 થી 53 નંબર સુધીના પ્રશ્નો, દરેકના 4 ગુણ। તો અહીં 16 ગુણનો થાય છે દોસ્તો આપણો વિભાગ ઈ અને આ મુજબ આપણા પ્રશ્નો હતા।
વિભાગ એફ છે આપણે પત્રને લગતા પ્રશ્નો લખવાના હતા. 5 ગુણનો દરેક પ્રશ્ન, 54 થી 60 સુધી નંબરના પ્રશ્નો અને કોઈ પણ 5 પ્રશ્નો, 25 ગુણના દોસ્તો અહીંયા પ્રશ્નો હતા વિભાગ એફ માટે. અને કંઈક આ રીતનું જે છે તે આપણું સંપૂર્ણ પેપર જે છે તે આજ રોજનું એટલે કે 22 માર્ચ 2024ના રોજનું એસપીસીસીનું ધોરણ 12નું જોવા મળ્યું હતું. આશા રાખું છું કે ખૂબ જ સારી પરીક્ષા જે છે તે આપ સર્વે વિદ્યાર્થી મિત્રોની ગઈ હશે. હાલ પૂરતું આટલું જ રાખીએ છીએ આપણે આપણા આજના વિડીયોની અંદર. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને કરી દેજો લાઇક, વધુમાં વધુ વિદ્યાર્થી મિત્રો સુધી કરી દેજો. આપણા વિડીયોને શેર અને ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ પણ ના ભૂલતા. મળીએ છીએ દોસ્તો જલ્દી જ નવા વિડીયોમાં આવા જ કેટલાક મહત્વપૂર્ણ સોલ્યુશનની સાથે. ત્યાર સુધી થેન્ક યુ સો મચ. જય હિન્દ.